તોડબાજ પોલીસથી ટેન્શન કોને? પહેલો જવાબ હોય નાગરિકોને, ના. હવે આ તોડબાજ પોલીસથી ખુદ પોલીસના કેટલાક અધિકારીઓને ટેન્શન થવાનું છે. જી હા, ગુજરાત પોલીસ માટે સૌથી વધુ કલંકિત એક ઘટનાક્રમ થવા જઈ રહ્યો છે અને એના માટે જવાબદાર જે પણ એફઆઈઆરમાં નામ લખાયા છે એ નથી, એ માત્ર પ્યાદા છે. એ પોલીસ કર્મી માત્ર પ્યાદા છે, શતરંજના ખેલાડી બીજા છે. અને એટલે જ મેં શબ્દ વાપર્યો છે કે ટેન્શન કોને? ટેન્શન આજ ભ્રષ્ટ તોડબાજ પોલીસ ઇન્સ્પેક્ટરના વિભાગના આક્કાઓને છે. આક્કાઓને છે. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, આપણા ગુજરાત પોલીસનો ઇન્સ્પેક્ટર બેંકના ખાતા સીઝ કરવાના બહાને અને સીઝ કરેલા ખાતા ઓપન કરી આપવાના બહાને એક બે નહીં 200 થી 300 લોકોનો તોડ કરી ચૂક્યો છે. તોડ. વાત છે જુનાગઢની. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ, જેમની હવે કાનૂની ભાષામાં એટીએસે ધરપકડ કરી છે. હું નથી જાણતો કે એટીએસ એમને શોધી લાવી કે આ તરલભાઈ ભટ્ટ સાહેબ જાતે હાજર થયા. તમને જણાવી દઉં કે આ તરલ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ જે નોંધાઈ હતી, જૂનાગઢના એક પીઆઈ અરવિંદ ગોહિલ, એએસઆઈ દિલીપ જાની અને સીપીઆઈ તરલ ભટ્ટ, આ ત્રણેય કેરળના એક વેપારી કાર્તિક ભટ્ટનું બેંક ખાતું ફ્રીઝ કર્યું અને બાદમાં પીઆઈ અરવિંદ ગોયલ અને એએસઆઈ દીપક જાનીએ કાર્તિક ભંડેરી પાસેથી 25 લાખ રૂપિયાની માગણી કરી હતી. કાર્તિક ભંડેરીની રજૂઆત બાદ જૂનાગઢ રેન્જ આઈજી એ પીઆઈ ગોયલ અને એએસઆઈ જાની અને સીપીઆઈ તરલ ભટ્ટે સસ્પેન્ડ કરી દીધા હતા. તપાસમાં ખુલ્યું છે કે તરલ ભટ્ટે જ ટેકનિકલ મદદ કરી હતી. તરલ ભટ્ટ આ પહેલાં અમદાવાદમાં ફરજ દરમિયાન વિવાદમાં આવ્યા હતા. 8 મહિના પહેલાં તેમની અમદાવાદથી માણાવદરમાં બદલી કરાઈ હતી. અમદાવાદમાં કરોડો રૂપિયાના માધુપુરાના સટ્ટાકાંડની અંદર તરલ ભટ્ટની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું હતું. આ મુદ્દે એસઆઈટી તપાસ કરી રહી હતી. આ મુદ્દે હવે તરલ ભટ્ટ જેમની ધરપકડ થઈ છે, હું ફરીથી કહું છું, ધરપકડ થઈ છે કે સરેન્ડર નથી જાણતો. કલ્પના કરો, આથી શરમજનક શું હોય કે એક પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર થયેલા કેસની તપાસ એટીએસને આપવી પડે. જ્યારે ત્યારે રેન્જ આઈજીએ કહ્યું હતું કે એક આંતરરાષ્ટ્રીય રેકેટ છે અને એટીએસને આપ્યા પછી એફઆઈઆર નોંધાયના આટલા દિવસ પછી આ ભટ્ટ સાહેબને આપણી બહાદુર પોલીસ પકડી શકે? એક સામાન્ય નાગરિકે ગુનો સાચો કર્યો હોય કે ના કર્યો, આરોપ લાગ્યો હોય અને પોલીસ નક્કી કરે કે એને પકડવો છે તો એના ઘેર પહોંચી એના ઘરડા મા બાપને પૂછપરછ કરે છે, ઉઠાવી લાવે છે. એ જ મારી આ બહાદુર પોલીસ તરલ ભટ્ટને પકડવામાં આટલા દિવસ વિતાવી દીધા. અને ત્યારે સવાલ એ છે કે શું તટસ્થ તપાસ થશે? સવાલ એ પણ છે, જૂનાગઢના એસપી કેમ એ વખતે કાર્યવાહી ના કરી? એબીપી અસ્મિતામાં એક રિપોર્ટર કંઈક ખોટું કરે તો એના માટે રોનક પટેલ કાર્યવાહી નથી કરતો તો એનો મતલબ રોનક પટેલ જવાબદાર છે સંપાદક હોવાના નાતે. તો એ જ રીતે તમારા જિલ્લામાં, તમારા રેન્જમાં, તમારા રાજ્યમાં તમારો વિભાગનો ઇન્સ્પેક્ટર ખોટું કરે છે તો તમારી જવાબદેહી હતી. હવે જવાબદેહી કોની કેટલી ચોપડે નીકળે છે એ જાણવું જરૂરી છે અને એ નીકળશે તો જ કહેવાશે કે આ તટસ્થ તપાસ થઈ છે. અને ફરીથી કહું છું, રાજ્યના ડીજીપીની મંશા સારી હોઈ શકે, રાજ્યના ગૃહમંત્રીની મંશા સારી હોઈ શકે, મુખ્યમંત્રીની મંશા સારી હશે, પણ અનુભવ એ કહે છે કે જ્યારે જ્યારે અધિકારીઓ પર આંગળી ઉઠી છે ત્યારે મૌન સેવામાં આવ્યું છે. કારણ કે એક આંગળી સામે જાય છે તો 5 આંગળી એ જ વિભાગમાં પાછી આવે છે, બાકીની 4 આંગળી. આશા રાખું એવું ન થાય અને તપાસ જેન્યુન થાય. જો કે હજુ આ ભટ્ટ સાહેબને અમે ટેલિવિઝન ઉપર લાવી શક્યા નથી. સામાન્ય રીતે કોઈ પણ આરોપી એટીએસ પકડે એટલે 12-24 કલાકમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે, મીડિયા સમક્ષ આરોપીઓને રજૂ કરવામાં આવે અને એમના ચહેરા બતાવવામાં આવે. આશા રાખું આ જ એટીએસ જે ઓળખ બોળખ જે કરવું એ કરી આ તોડબાજ પોલીસ અધિકારીને ચહેરા બેનકાબ કરી મીડિયા સમક્ષ રજૂ કરે, જેના કારણે દુનિયા જાણે કે એટીએસ આતંકવાદીઓને પણ બતાવે છે અને આ જ એટીએસ એમના જ વિભાગના
એ ભરતીને દાગદાર કરનાર વ્યક્તિને પણ નથી છોડતી. ખેર આ મુદ્દે ચર્ચા કરીશું, પણ એ પહેલાં આજે ડીજીપી ખુદ પહોંચ્યા હતા એટીએસ ઓફિસ, એમને શું કહ્યું સાંભળી લઈએ. આ જૂનાગઢના કેસમાં જે તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપવામાં આવી હતી એમાં જે આરોપીઓ છે એ આરોપી પૈકી તરલ ભટ્ટ, પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને આજરોજ એટીએસના તપાસ કરનાર અમલદાર દ્વારા અટક કરવામાં આવ્યું છે અને અટક કર્યા પછી અને પહેલાં એની ઊંડાણથી પૂછપરછ કરવામાં આવી છે અને હવે કાયદેસરની કાર્યવાહી જે કે આગળ કરવાની રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર તપાસમાં અન્ય જે બાબતો છે, અન્ય જે એવિડન્સ છે એ કલેક્ટ કરવા માટે અલગ અલગ લોકોની પણ અને વિટનેસીસની પણ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એવિડન્સ કલેક્ટ કરવા માટેની તમામ પ્રક્રિયા તપાસ કરનાર અમલદાર દ્વારા કરવામાં આવી રહી છે. આશા રાખું આપણી પોલીસ આના મૂળ સુધી જાય, કારણ કે અહીંયા સવાલ પ્રમાણિક અધિકારીઓ પણ શંકાના ઘેરામાં ના આવે ને એનો જ. એટલે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જરૂરી છે. આ અધિકારી સાથે અન્ય કોણ કોણ જોડાયું હતું, એના આકા કોણ હતા એ પણ સ્પષ્ટ કરી એટીએસ, અને જેટલી પારદર્શિતાથી રિપોર્ટિંગ થતું હતું અન્ય આરોપીઓનું, અન્ય અપરાધીઓનું, એ જ પારદર્શિતા સાથે એ જ પ્રકારની પ્રેસ નોટ, એ જ પ્રકારના દ્રશ્યો, એ જ પ્રકારની વિગત મીડિયાને પણ પહોંચાડવામાં આવે, એમાં પણ કોઈ ઢાક પીછોડો ન થાય. ખેર આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે જગદીશભાઈ જોડાયા છે અને સાથે જ સિનિયર એડવોકેટ વિનોદભાઈ પંડ્યા પણ જોડાયા છે. બંનેનું સ્વાગત છે. જગદીશભાઈ, મારો વિચાર ખરેખર નાનો હતો અને ખરેખર મારી સમજ ઓછી હતી કે હું આ દારૂ અને ડ્રગ્સ અને એની અંદર પોલીસનો વહીવટ એટલા સુધી જતો હતો. મને ખબર જ નહીં કે આટલા બધા નવા કમાણીના અને રેકેટ કરવાના રસ્તા પણ આ લોકોએ શોધ્યા. હવે જ્યારે આ શોધાઈ જ ગયા અને એટીએસ તપાસ કરે, જગદીશભાઈ તમને કેટલો ભરોસો છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું? અને પોલિટિશિયનની ભાષામાં કહીએ તો ચમરબંધી પણ નહીં છૂટે, એનો કેટલો ભરોસો? રોનકભાઈ, લેશ માત્ર ભરોસો નથી. અને તમે લખી રાખો, અત્યારે તપાસ નથી થઈ રહી, ફીંડલું વાળવામાં આવી રહ્યું છે બાકાયદા. હું તમને એનું પ્રમાણ સાથેની વાત કરીશ. અત્યારે આખા કાંડની તપાસ કોણ કરી રહ્યું છે? દીપેન ભદ્રન, જે ડીઆઈજી છે એટીએસના, અને ડીવાયએસપી છે SL ચૌધરી. આ બંનેને તપાસ સોંપી છે. તમને ખબર છે આ લોકો કોણ છે? તરલ ભટ્ટ ક્યારેય સરલ ભટ્ટ હતા જ નહીં. આ બહુ જ સાતિર દિમાગ વ્યક્તિ છે. તરલ ભટ્ટ જ્યારે પીએસઆઈ હતા ક્રાઇમ બ્રાન્ચમાં, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની વાત કરું છું, તરલ ભટ્ટ એ જ્યારે પીએસઆઈ હતા ત્યારે અત્યારે જેની તપાસ કરી રહ્યા છે SL ચૌધરી, એ ત્યારે ક્રાઇમ બ્રાન્ચના PI હતા અને દીપેન ભદ્રન ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હતા. અર્થાત આ બધા જ લોકો એકબીજાને ઓળખે છે, વર્ષો સુધી કામ કર્યું છે. આંખની શરમે નડે ને બાકી જે હોય બધું નડે. તમે કલ્પના કરો, તપાસ કોને? બિલાડીને દૂધનું ધ્યાન રાખવાનું કહેવાય ક્યારેય? તો એ ધ્યાન રાખે કે પી જાય? તપાસ કરવી હોત તમારે, જો આની ખરેખર તટસ્થ તપાસ કરવી તો નિર્લિપ રોય જેવા વ્યક્તિ છે જ આપણી પાસે, પ્રમાણિકતાની ચરમસીમા. તો એ નિર્લિપ રોયને તપાસ તમે સોંપી શકા હોત. જે એસઓજી છે ગમે ત્યાં ત્રાટકીને બધા જ કૌભાંડો અત્યાર સુધી મને ખુલ્લા પાડ્યા છે, પણ નહીં. આ કોઈ નાની સૂની વાત નથી. અને તરલ ભટ્ટ, મેં કીધું તેમ, એ એટલો સાતિર દિમાગ વ્યક્તિ છે કે એણે પોલીસ જે કોઈ એટીએસ તો બુદ્ધિપૂર્વક નિમાયેલું તંત્ર છે એ વાળી ટોળી નાખવા માટે. શું કામ? તરલ ભટ્ટે વટાણા વેરી નાખવાની વાત કરી હશે. તરલ ભટ્ટે ચોખ્ખે ચોખ્ખું કીધું હશે ઉપરી અધિકારીઓને કે આપ सर से पैर तक ताकत लगा देना, लेकिन साजिशें अगर मेरे खिलाफ हुई तो अपना भी વીમા કરા લેના. કારણ કે આમાં મિલી ભગત છે બધી. કોઈ કરતા કોઈમાં તરલ ભટ્ટ એક જ છે ને બાકી દૂધે ધોયેલા છે એવું નથી. તમે જેની આશંકા વ્યક્ત કરી કે જુનાગઢના એસપીનાની ખબર ન હોય, એવું ના બને. એ આશંકાનો જવાબ એ છે કે જો ધારો કે એને ખબર ન હોય તો એને એ પદ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. મારા છાપામાં હું છપાય એની મને ખબર ન હોય, તમારી ચેનલમાં હું દેખાય છે એ કોઈને તમને ખબર ન હોય, તો આપણો કોઈ અધિકાર નથી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ થવાનો. પરંતુ આ બધી બધાને ખબર છે.
આ એ જ તરલ ભટ્ટ છે જેણે વાહન ચોરીના શંકાસ્પદ એક આદમીને પકડ્યા હતા અને એને કાયદેસર અપહરણ કરીને ગોંધી રાખ્યા હતા. એની પત્નીએ હેબિયસ કોર્પસ હાઈકોર્ટમાં કરી હતી અને એ કાંડમાં આ સસ્પેન્ડ થયેલો વ્યક્તિ છે તરલ ભટ્ટ. ત્યાર પછી તો 2000ના માધવપુરાના સટ્ટાકાંડમાં આપણે બધા જાણીએ છીએ. અને પોલીસમાં વ્યવસ્થા જુઓ, આટલા ગુનાખોરીમાં સાથી દિમાગની કેવળ જુનાગઢ બદલી થાય છે. એને સસ્પેન્ડ તો છોડો, ડિસ્મિસ કરવો જોઈએ, એને બદલે બદલી કેવળ ને કેવળ બદલી થાય છે. અને આટલો સાથી દિમાગ માણસ હોય એનો તમે એમ માનો છો કે જેણે આટલા હજારો કરોડનું કૌભાંડ કર્યું હોય એ પાછો એ જ અમદાવાદમાં એટીએસની ઓફિસની બાજુમાં પોતાનું ઘર હોય ત્યાંથી પાછો મળી આવે? આ માણસ ન્યા આવે? ખૂન કરીને માણસ ભાગે કે પાછો પોલીસ પાસે આવે? પરંતુ સેટિંગ થઈ ગયું. 4-5 દિવસ જે પ્રભુ અહીંયા રહ્યા ગુપ્ત ઓલામાં ભોયરામાં, એમાં બધું ગોઠવાઈ ગયું છે. કારણ છે કે આમાં બહુ મોટા લોકોનો હાથ હોઈ શકે. આ 2-5 હજાર કરોડનો તોડ છે, કઈ નાની મોટી સીની વાત નથી. એટલે બધું જ આ તપાસ નથી, આ ઢાક પીછોડા માટેનું તંત્ર છે. જી જગદીશભાઈ, આપની વાત સાચી છે. મોંઘવારી છે, હવે 2-5 હજાર કરોડ પણ નાની રકમ છે, એટલે તોડ પણ આપણે મોટી રકમ સમજીએ, પણ એ વિભાગના એ લોકો ભ્રષ્ટ લોકો માટે આ 2-5 હજાર કરોડ નાની રકમ હશે. ખેર, પંડ્યા સાહેબ, આપ શું માનો છો? આની અંદર કેટલો ભરોસો છે તટસ્થતાથી તપાસ થવાનો? કાનૂન શું કહે છે? શું આ પ્રકારની તપાસ આ રીતે જ જાય અને પછી આ રીતે જ આગળ વધે? રોનકભાઈ, આજે આ મુદ્દા પર આપણે રજૂઆત રાખી, બહુ સારું કર્યું છે આ ડિબેટ રાખીને. જગદીશભાઈએ ઘણી બધી વાત સાચી, જે અસલી કહેવાની હતી કહી દીધી છે. અને એમની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું કે જે કોઈ અધિકારીઓ આજે એકવાર આ રીતે જાહેર થયેલા હોય, એ માધુપુરામાં થયેલા હોય, ટોર્ચરિંગમાં કોઈનું મર્ડર કરેલું હોય અને મરી ગયો હોય, તો આ પ્રકારના ખંડણીમાં જ્યારે જાહેર થયેલા અધિકારીઓ હોય ત્યારે એમને એ પોસ્ટ નહીં આપી અને ડિસમિસ કરવા જોઈએ. એની જગ્યાએ છેલ્લા વર્ષોથી આ પ્રકારના જે કરપ્ટ હોય એમને કેટલાક હોદ્દાઓ પર જાણી જોઈને ઇરાદાપૂર્વક મૂકવામાં આવે છે અને આ એક સાજિશની રીતે આખો ખેલ પાડવામાં આવે છે. એમણે જે ગુનાખોરી કરી છે એ બહુ જ ગંભીર છે. જેમાં જો ખંડણીનો ગુનો લાગે, 420નો લાગે, છેતરપિંડીનો લાગે તો 10 વર્ષથી વધારાની જેલ છે. પણ હવે જે જગદીશભાઈએ કહ્યું એ પ્રમાણે કે એની જે એટીએસ તપાસ કરીને કયા પ્રૂફ લાવે છે એની પર આધાર છે. હવે જો એટીએસ જેની બનેલી છે એ અધિકારીઓ જ એમના મળતિયા હોય અને સાચી વિગતો બહાર લાવશે જ નહીં તો કોર્ટ સાથે પહોંચશે નહીં. અને કોર્ટ પાસે જો વિગત ના પહોંચે તો કોર્ટ પણ ઓર્ડર નથી કરવાની. કદાચ તમને નવાઈ લાગશે કે આગળ વધીને આપણે કહીએ તો જે ગવર્મેન્ટ લીડર ત્યાં સરકારી વકીલો આવે છે એ પણ સરકારે જ નિમેલા હોય છે, સરકારના જ પૈસે હોય છે. એટલે સત્તામાં બેઠેલા જો કોઈ અધિકારી ભ્રષ્ટ અધિકારીને મદદ કરતા હોય તો એના માટે એની વિરુદ્ધમાં ચુકાદા જવાની બહુ સંભાવના ઓછી રહે છે. અને આ જગદીશભાઈએ કહ્યું એ પ્રમાણે આ કેસમાં પણ જો બંને અધિકારીઓ મળતિયા હોય તો આખી આ ઘટના દબાવી દેશે અને એને સચ્ચાઈપૂર્વક બહાર નહીં લાવી શકે. એમને જે સ્ટેટ મોનિટરિંગ સેલના નિલીપ રાયની વાત કરી, હમણાં જ મને અનુભવ થયો કે છેલ્લા 1 વર્ષથી સુરતમાં જુગારના અડ્ડાઓનું બહુ મોટું પ્રમાણમાં ચાલ્યું હતું. પૂરતા પુરાવા સાથે, રેકોર્ડિંગ સાથે અમે લોકોએ પ્રૂફ આપેલું. ત્યાંના એસપી, કમિશનર, કલેક્ટરનો ઓર્ડર હોવા છતાં નહોતા કરતા. રેડ પાડવાના દેખાવ કરતા હતા અને આ એડવાન્સમાં પોલીસવાળાને જાણ કરીને કહી દેતા હતા કે આવું કશું છે નહીં. નિલીપ રાયને હમણાં મેં 17મી જાન્યુઆરીએ એક ફરિયાદ આપી. 26મી જાન્યુઆરીએ 39 જણની મેઇન જે એના મુખિયાઓ હતા એની સાથે બધાની ધરપકડ થઈ. તો આ પ્રકારના જો ચોક્કસ અધિકારીઓ પણ ગુજરાતમાં આપણી પાસે છે, એવા અધિકારીઓને જો આ તપાસ આપવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. અને આ તમામ પ્રકારની આખી જે ખંડણીની વાતો છે. અને આજે 5000 કરોડ એટલે આ જે હવાલા કાંડ થયું, અને હવાલા કાંડ એટલે હવે કઈ પ્રકારનું હવાલા કાંડ, કોને કેવી રીતે પૈસા પહોંચ્યા, આખી તપાસની વસ્તુ છે. દુબઈમાંથી જો સટ્ટાકાંડ રમાતું હોય તો દુબઈમાં જે ગુનેગારો છે એ બધાને પણ લાવવાના હોય. તો એના માટે પ્રોપર ચોક્કસ અધિકારી હોય. એસઆઈટી એ પ્રકારની નિમાય, જો સત્તાની દેખરેખ હેઠળ અથવા સત્તાના દબાણવાળી એસઆઈટી હોય તો આમાં સત્ય બહાર નહીં આવે અને ગુનેગારો બેફામ થઈ અને આ ગુનાખોરી ચાલુ રહેશે. અને આ ઘટના છે તમામ જે પ્રમાણિક પોલીસવાળાઓ છે એમના માટે શરમજનક છે. કારણ કે આજે જૂનાગઢમાં આ માણસ જે આટલા વર્ષોથી આ રીતે કામ કર્યું, માધુપુરામાં આમ કામ કર્યું, એની પાસે જે જવાવાળી જનતા છે, તો જનતા એક પોલીસ પાસે કેટલો વિશ્વાસ લઈને જાય કે મને જે કંઈ કરી છે એમાં એ ન્યાય આપશે. એણે કેવો ન્યાય આપ્યો હશે આ એની નિયત બતાવે છે. તો ખરેખર આમાં એસઆઈટીમાં જો
જગદીશભાઈએ કહ્યું એ પ્રમાણે અધિકારીઓ પ્રોપર નહીં હોય તો સાચું ઇન્વેસ્ટિગેશન નહીં થાય, એટલા માટે એના બેસ્ટ અધિકારીઓની નિમણૂક થવી જોઈએ. ખેર એ હકીકત છે કે અધિકારીઓ, તપાસ અધિકારી પણ એટલા જ પ્રમાણિક હોવા જોઈએ. જગદીશભાઈએ ચોક્કસથી આશંકા વ્યક્ત કરી છે કે એક સાથે એક ડિપાર્ટમેન્ટમાં હતા, પણ આ વારંવાર કેમ કહેવું પડે છે? સુનિલ રાણા અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટરને શોધી રહી છે. એસીબીનો આરોપ છે કે આવક કરતાં 306 કરોડ ટકા 306% વધારાની એની આવક છે. હવે આ સુનિલ રાણાને પણ આપણી બહાદુર પોલીસ હજી સુધી નથી પકડી શકી. સવાલ એટલો જ છે કે જે લોકો મોટા છે, જે અધિકારી છે, સપોઝ પોલીસ ઇન્સ્પેક્ટર, માની લે કે આ વોર્ડ ઇન્સ્પેક્ટર, વોર્ડનો કોર્પોરેશન વોર્ડનો અધિકારી, આ લોકો કેમ કેમ રિલેશન ધરાવે છે, લાંબા હાથ ધરાવે છે. મને એ નથી સમજાતું કે અત્યાર સુધી ફિલ્મોમાં સાંભળતા હતા, ચોપડીઓમાં વાંચતા હતા, કાનૂનના હાથ લાંબા છે. દુઃખની વાત એ છે કે મારા કાનૂનના હાથ લાંબા હતા, છે ને રહેવાના છે, અને ન્યાયપાલિકા ઉપર પૂરો ભરોસો હતો છે અને રહેવાનો છે. પણ જે ગુનેગાર અધિકારીઓ છે એમના હાથ એટલા લાંબા થઈ ચૂક્યા છે કે તમામ તપાસો નાની પડે છે. એક નહીં અનેક વિભાગોમાં આવા કિસ્સા સામે આવે છે. એ તમામ વિભાગોને માફ કરી શકાય, પણ જ્યારે વાડજ ચીભડાગઢે જેની ફરજ છે ગુનેગારોને પકડવાની, એ જ વિભાગનો ઇન્સ્પેક્ટર તોડબાજી કરતો હોય, માત્ર તોડબાજી નહીં, તોડબાજીનું આખું નેટવર્ક ચલાવતો હોય, અને દુઃખની વાત જુઓ, એની સુપિરિયર ઓથોરિટી, સુપરવિઝન કરનારી ઓથોરિટીના ધ્યાનમાં પણ ના હોય કે પોતાનો ઇન્સ્પેક્ટર આ કરે છે, તો અન્ય ગુનેગારોની તો આ વિભાગ શું ધ્યાન રાખતો હશે? અન્ય બુટલેગરોનું શું ધ્યાન રખાતું હશે? મારો સવાલ ઇન્ટેલિજન્સ વિભાગને પણ છે, આઈબીને પણ છે કે આખું આવું ષડયંત્ર ચાલતું હતું, આખું રેકેટ ચાલતું હતું, કેમ ધ્યાનમાં ના આવ્યું? મારો સવાલ એ માધુપુરા કેસની તપાસ કરનાર અધિકારીઓને પણ છે. અને ત્યારબાદ આ માણસ ફરીથી રીઇન્સ્ટોલ થાય છે, સસ્પેન્ડેડ વ્યક્તિ ફરીથી રીઇન્સ્ટોલ થાય છે અને ફરીથી ઇન્સ્પેક્ટર તરીકે આવે છે. મને તો દુઃખ અને દર્દ એ વાતનું પણ છે, બની શકે આમાં આ વ્યક્તિ નિર્દોષ હોય અથવા ન હોય તો પણ નિર્દોષ સાબિત થાય અને અમે જ પાછા એમનો ઇન્ટરવ્યૂ લઈએ. આ જ વર્દીમાં આવું ભૂતકાળમાં થતું રહ્યું છે, કારણ કે અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવામાં આવે છે, ડિસમિસ કરવામાં નથી આવતા. આ કારણ એ છે કે આ કાર્યવાહી કરવાવાળા પણ અધિકારી હોય છે અને એ જ વિભાગના હોય છે. કદાચ એ જ કારણ છે કે વડોદરાની અંદર આઈપીએસ અધિકારી ઉપર શાસક પક્ષના સાંસદ, શાસક પક્ષના પૂર્વ મંત્રી લેખિતમાં ફરિયાદ કરે છતાં પણ ઝાઝી કાર્યવાહી સરકાર નથી કરી શકી. આ હકીકત છે અને આવું એક નહીં અનેક કિસ્સામાં થયું છે. કમસે કમ આ કિસ્સામાં એટીએસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, આપણી એટીએસ ઉપર આપણને ગર્વ છે, કારણ કે અનેક આતંકીઓને પકડ્યા છે. એ આતંકીઓ કદાચ આવીને આતંક મચાવીને જતા રહેનારા હતા, પણ આ ભ્રષ્ટાચારવાળા, આ પ્રકારનું નેટવર્ક કરવાવાળા, આ તોડબાજીનો જે આતંક છે ને, એનાથી નાગરિકોને રોજ સામનો કરવો પડે છે. અને એટલે જ આશા રાખું પારદર્શિતા થશે, સાથે તપાસ થાય, તપાસના તથ્યો, જો તપાસને નુકસાન ન થતું હોય તો અન્ય આરોપીઓની વિગત જે રીતે રિલીઝ કરવામાં આવે છે એ જ રીતે મીડિયાને બોલાવી, ફરીથી કહું છું, અમને જાણકારી આપવામાં આવે છે કે આટલા વાગે બ્રીફિંગ છે, આટલા વાગે એના વિઝ્યુઅલ આપવામાં આવે, એ જ રીતે અમને બોલાવી એમના વિઝ્યુઅલ કરવામાં આવે. કારણ કે આજે વહેલી સવારથી જ તમામ મીડિયાવાળા ત્યાં ફિલ્ડિંગ ભરીએ છીએ અમે. હજી સુધી એ સરલભાઈ કે તરલભાઈ એમનો ચહેરો ટેલિવિઝન ઉપર કે પ્રિન્ટ ઉપર નથી આવ્યો. કેમ ભાઈ, કેમ? એ તરલ ભટ્ટ હોય, ઇન્સ્પેક્ટર હોય કે જે હોય, મારા ગુજરાતનો આરોપી છે અને આરોપીને મીડિયા સમક્ષ અન્ય આરોપીઓને કાનૂન પ્રમાણે રજૂ કરતા હોય તો એમને પણ મીડિયા સમક્ષ રજૂ કરવાની તમારી જવાબદારી છે. ખેર, મીડિયા સમક્ષ જે રીતે રજૂ કરો કે ના કરો, અદાલતમાં રજૂ કરો ને, એટલે એનું એક પાપ પૂરા તથ્ય અને પુરાવા સાથે મૂકજો. ક્યાંક એવું ના થાય પુરાવાના આધારે આ તરલભાઈ સરળ સાબિત થાય અને મગરમચ્છો એમની સાથે જે જોડાયેલા હશે એ છટકી જાય. જો આ કિસ્સામાં અગાઉની જેમ થોડુંક પણ ઢીલું મૂક્યું તો એ નક્કી છે મારા ગુજરાતમાં આવા અનેક ષડયંત્રો, આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે
થવાના છે અને આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે મારું ગુજરાત બરબાદ પણ થયું છે, બદનામ પણ થયું છે. હવે હદ કરી છે. હર્ષભાઈ સંઘવી, આપ રાજ્યના ગૃહમંત્રી છો, આપની જવાબદારી છે. જ્યારે તમારા જ વિભાગનો એક અધિકારી આ પ્રકારનું કૃત્ય કરે છે ને, એક ટ્વીટ તો કરો. પેલો આતંકી પકડાય છે, આપણે ટ્વીટ કરીએ છીએ, આ ભ્રષ્ટ અધિકારી પકડાયો છે, ટ્વીટ કરો ને. મારા રાજ્યના મુખ્યમંત્રી મૃદુ છે ને પણ મક્કમ પણ છે. આશા રાખું એમની મક્કમતાની લાજ આ વિભાગના અધિકારીઓ રાખે.